હું સૌથી પહેલાં રાજકોટ વાસીઓનો, મારા વહાલા રાજકોટના નગરજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ. એક ન્યાય માટેની લડત, માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે. આજે 1 મહિનો થયો. ઘટના ઘટી એના બીજા જ દિવસે અમે સૌ અહીંયા આવ્યા હતા. જે કરુણ ઘટના હતી, 30થી વધારે વ્યક્તિઓ અને એમાં નાના નાના ભૂલકાઓ, મૃતદેહ ઓળખી જ ના શકાય. આખો મૃતદેહ પણ ન હોય, કોઈનો હાથ હોય, કોઈનો પગ હોય, કોઈનું માથું હોય, અને બળીને ખાખ થયેલા બોડીઝ, શરીરો. આવી કરુણ ઘટનાના સાક્ષી ભગવાન કોઈને ન બનાવે. આ થયા પછી માંગ એ ન્યાય માટેની માંગ. તમે નાની માછલીઓને પકડો અને મોટા મગરમચ્છોને જવા દેશો તો આજે કોઈનો પરિવાર, આવતીકાલે આપણામાંથી કોઈનો પણ પરિવાર આનો ભોગ બની શકે. વારંવાર મારા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે. એની વ્યથાના કારણે સરકાર કુંભકર્ણ નિંદ્રમાંથી જાગે અને સુરક્ષા લોકોની છે. એની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે. એમાં નિષ્ફળતા નિષ્કાળજી ન રહે એટલા માટે આ લડત. બંધનું એલાન આપ્યું. અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આગજાની નથી કરવા માંગતા. આ એક સંવેદનશીલ વિષય છે. હાથ જોડીને આપણે ત્યાં વિનંતી કરવા આવીશું. નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી પરવારી છે. આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ રાજકોટના એ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી. ન્યાય માટે અડધો દિવસ બંધ નથી રાખવું એવું કહ્યું હતું. મને ખૂબ આનંદ છે કે એક પણ જગ્યાએ આવો કરવાનો પ્રસંગ નથી ઊભો થયો. સૌએ સ્વયંભૂ બંધ પાડ્યું. ક્યારેક કોઈ કે થોડી નાની મોટી દુકાન ખોલી હતી અને અમે ગયા, અમારા મિત્રો ગયા, વિનંતી કરી, હાથ જોડીને વિનંતી કરીને તરત જ એમણે એમનું શટર પાડ્યું છે. એક પણ દુકાન, એક પણ શાળા, એક પણ કોલેજ, એક પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતો સંચાલક મંડળ એણે ચાલુ નથી રાખ્યા. હું આભાર માનીશ અહીંના ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળે સામેથી કાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની આ મુહિમ વ્યાજબી છે. અમે ટેકો આપીએ છીએ એટલું જ નહીં, અમે પણ કેન્ડલ માર્ચ લઈને રેસકોર્સ ઉપર નીકળીશું. એ શાળા સંચાલક, એ ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર. શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે, અમે અમારી શાળાઓ બંધ રાખીશું. વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો. રાજકોટના માટે ન્યાયની વાત છે. સૌનો આભાર માનું છું. અમારા કાર્યકર મિત્રો દૂર દૂરથી આવીને 1 મહિનાથી પત્રિકા વિતરણમાં જોડાયા. સેવાદળના સાથીઓ બહારના રાજ્યોમાંથી પણ સ્વખર્ચે માનવતાના કામે આવ્યા. એમનો આભાર માનું છું. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને વિશેષ અભિનંદન આપું છું. બહારથી આવનારા માટે નાની મોટી વ્યવસ્થા પણ કરી અને સતત આ ઝુંબેશમાં રહ્યા. 3 દિવસનું ઉપવાસ આંદોલનમાં બહેનો દીકરીઓ પણ જોડાઈ હતી. એમનો આભાર. અમે વિનંતી કરી અને અમારા નેતાઓ અહીંયા આવ્યા. ભાઈ લાલજીભાઈ દેસાઈ, અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, કિસાન સેલના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા, એ સતત અહીંયા રહ્યા છેલ્લા થોડા દિવસોથી. એમનો પણ આભાર. રાજકોટવાસીઓનો પુનઃ આભાર માનું છું. પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે. જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો ઓહો બધું કરી દીધું, આ બરાબર નથી. મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે. ભવિષ્યમાં આવી ઘટના નહીં બને. તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો.
જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં, એ ખોટ પૂરી કરી શકાય નહીં. પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1100ની બદલે 90 રૂપિયા. ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો. એ માંગ કરે કે ના કરે, સરકારની જવાબદારી છે. અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર, થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો. એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય, તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માંગણી છે. આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું. મારી એ પણ માંગણી છે, સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે. મારી પણ સરકારો મેં જોઈ છે. એક રેલવેનું એક્સિડન્ટ થાય, રેલવે મંત્રી રાજીનામું આપે. એક વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર. હું પોતે પણ મંત્રી રહ્યો છું. આંદોલન થાય, અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ. પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા હતા. અને કેટલી નિર્દયતા છે! આ પહેલી ઘટના નહીં. નવો બનેલો બ્રિજ પાલનપુરમાં તૂટે, લોકો મરે. તક્ષશિલા કાંડ થાય, લોકો સળગીને મૃત્યુ પામે. મોરબીનો બ્રિજ તૂટે, લોકો નિર્દોષ મૃત્યુ પામે. હરણીમાં કોઈ સલામતીના પગલાં નહીં, લાઈવ જેકેટ પણ નહીં, વધારે પડતા કેપેસિટીથી વધારે બાળકો ભરે, હોડી ઊંધી પૂરાય ને બાળકો મૃત્યુ પામે. શું જવાબદારી નહીં? અને પછી અગ્નિકાંડ બને. આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી, એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ નીચે દબાયો. કઈ પ્રકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે? કેમ આવું બને છે? સરકારને વિનંતી છે, ખાસ કરીને માનની ભૂપેન્દ્રભાઈ, આપને કહું છું, આપની છાપ એક સારા માણસની છે. આપ કહો છો કે મૃદુ અને મક્કમ. અરે ચાણક્યજીએ કહ્યું છે, શાસક કભી નરમ નહીં હો સકતા, શાસક ગરમ હોના चाहिए. આપની બેકસીટ ડ્રાઇવિંગ કોઈ કરે છે, આવી છાપ ઊભી થઈ છે. ભૂસી કાઢો એ છાપને. આપ દાદા ભગવાનમાં માનો છો, હું દરેક દેવસ્થાનમાં માનું છું, દાદા ભગવાનમાં ગયો છું એક વખત. દાદા ભગવાન પણ માફ ન કરે જો આપણે આવા સમયે માનવતા ન દાખવીએ. આપની ફરજ છે, પકડો મોટા માથાને, કરો જેલ ભેગા, મળો અમને, અમને ન મળવું હોય તો કંઈ વાંધો નહીં. આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી કરું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ટીઆરપી ગેમ ઝોનની અંદર જે નિર્દોષ 28 લોકોના જીવ ગયા છે, એમની પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ, પીડિત પરિવારોને ન્યાય મળે એટલા માટે થઈને અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ કોંગ્રેસના એવા લાલજીભાઈ દેસાઈ જ્યારે રાજકોટની અંદર સતત 20-25 દિવસથી ન્યાય માટે બેઠા હોય, ત્યારે રાજકોટની જનતાએ સ્વયંભૂ બંધ પાડી એક સરકારને પણ એક સંદેશો આપી દીધો છે કે રૂક જાઓ. અન્યાય જ્યારે થઈ રહ્યો હોય, લોકોના જીવ જઈ રહ્યા હોય, ત્યારે જ્યારે આ પરિસ્થિતિ સર્જાણી હોય, ત્યારે રાજકોટની જનતા સ્વયંભૂ બંધ પાડી રહી છે. અમે રોડ પર નીકળ્યા છીએ તો લોકો પણ એવું કહી રહ્યા છે કે તમારે નીકળવાની જરૂર નથી, બહુ ઉવી. હવે આ લોકોના જીવ જવાની વાત, હવે જે મોરબીનું ઝૂલતો પુલ હોય, હરણી બોટ કાંડ હોય કે પછી તક્ષશિલા હોય, હવે રાજકોટની અંદર એક પણ સિટી આ સરકારની અંદર મેકવામાં નથી આવ્યું. ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. લોકોના ભ્રષ્ટાચારને લઈને જીવ જઈ રહ્યા હોય, તે રાજકોટે આજે સંપૂર્ણ બંધ પાડી નિર્દોષ 28 લોકોના જીવને સદગતિ મળે એટલા માટે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને કોંગ્રેસનું સમર્થન કર્યું છે. આ બંધનું એલાન એટલે માત્ર કોંગ્રેસ પાર્ટી છે, બાકી રાજકોટનો એક નાગરિક, રાજકોટના તમામ વેપારી એસોસિએશન બધા આની અંદર સ્વયંભૂ જોડાણા છે. આ કોઈ વ્યક્તિગત વાત નથી. આ લોકોને જાનહાનિ થઈ છે જેને આપણે પાછી નથી લેવી શકીએ, પણ આવી જાનહાનિ ફરીથી ન થાય એના સાવચેતી રૂપે અને જે લોકો મૃત્યુ પામ્યા છે એને આજે 1 મહિનો થાય છે, પ્રથમ પૂર્ણતિથિ આવે માસિક, એટલે એના હેતુસર આખું રાજકોટ સ્વયંભૂ બંધ છે. અને રાજકોટ એક અવાજ બન્યો છે કે આવું ગુજરાતમાં ક્યાંય કાયદાનો ભંગ થતો હોય તો એ ન થવા દેવો જોઈએ.
ગેરકાયદેસર કોઈ પણ ગેમ ઝોન હોય કે કોઈ પણ બાંધકામ હોય કે કોઈ પણ આવી પ્રવૃત્તિ હોય તો એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને ફાયર બ્રિગેડે પણ હજી પણ આનાથી વધુ સાવચેત રહી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે આ વસ્તુ કરવી જોઈએ અને આની અંદર હું રાજકોટ શહેરના તમામ નાગરિકોનો હું આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી કે સૌ સાથે જોડાણા, સૌ ન્યાય માટે રોડ ઉપર આવ્યા છે અને સૌએ સાથે મળી અને સ્વયંભૂ બંધ રાખ્યું છે. કારણ કે જે બધા એસોસિએશન જોડાણા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોકના પરિવાર પણ હોય અને આ બનાવો જે ગુજરાતની અંદર અવારનવાર સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, રાજકોટ આ ટીઆરબીમાં આગલે દિવસે પણ આગ લાગી હતી. સૌને પોતાના પરિવારની ચિંતા હોય અને આખા ગુજરાતની અંદર આવી રીતના અગ્નિકાંડ થતા હોય ત્યારે સ્વયંભૂ રાજકોટ છે એ ગુજરાતનો એક અવાજ બન્યું છે અને સ્વયંભૂ બંધ પાડ્યું. યોગેશ લીંબાણી, આજે બધું સ્વયંભૂ બંધ રાખવામાં આવશે બપોરના 2:30 વાગ્યા સુધીમાં. આ અગ્નિકાંડમાં આપણે શ્રદ્ધાંજલિ દેવું એ આપણી ફરજ છે ને તમામ વેપારીએ એને સાથ સહકાર આપ્યો છે. બપોરના 2:30 વાગ્યા સુધી ધર્મેન્દ્ર રોડ, ઘીકાટા રોડ, લાખાજી રાજ રોડ, બંગડી બજાર, દાણાપીઠ તમામ વસ્તુ બંધ રાખવામાં આવશે.